પંચમહાલના કાલોલ નગરપાલિકામાં સેવાઓના અભાવે રોષે ભરાયેલા નગરજનોએ હલ્લાબોલ કરી તોડફોડ કરી હતી। વોર્ડ નંબર 4ના રહીશો પોતાના વિસ્તારમાં સફાઈ અને ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી ન થતી હોવાની રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ કચેરીમાં પણ કોઈ જવાબદાર અધિકારી હાજર ન મળતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો। આક્રોશિત લોકોએ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર સહિત કચેરીના ફર્નિચરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું। સુવિધાઓ આપવામાં નિષ્ફળ અને તંત્રની ઉદાસીનતાના કારણે નગરજનોમાં ભારે અસંતોષ છે। પાલિકા સંકુલમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો અને સરકારી મિલકતને થયેલા નુકસાન અંગે ચર્ચાઓ વેગવંતી બની છે। માવઠું પડ્યું એમાં પણ એક 108 આવી હતી પહેલા એ 108 ત્યાં આવીને ફક્ત 600 મીટર દૂર જવાનું હતું, તે છતાં ખરાબ રસ્તાને કારણે તે જઈ ન શક્યું અને પછી 3 કિલોમીટર ફરીને જવું પડ્યું। જો આવું ઇમરજન્સી આવે તો શું કરી શકે માણસો? એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છે, પણ રજૂઆત કરવા આવ્યા હોવા છતાં નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર કે પ્રમુખ સાહેબ કે કોઈ પણ હોદ્દેદારો હાજર નથી, એટલે અમારે શું કરવું એમને ખબર પડતી નથી।